રત્નાપુરા વિસ્તારમાં આવેલ સરદાર માર્કેટમાં શાકભાજીની ચોરીના શંકાસ્પદ મામલે 2 મહિલાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. વિડીયોના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી. જોકે ઘટના માર્કેટના ગેટ નંબર 2 પાસે જાહેર માર્ગ પર બની હતી. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે સિક્યુરિટી ગાર્ડે મહિલાને શારીરિક રીતે હેરાન કરતા હતા. તપાસમાં ટેકનિકલ વિગતો અને હ્યુમન ઇનપુટના આધારે આરોપીઓ અનિલ ઉમાશંકર તિવારી અને આદિત્ય કુમાર રાજેશ કુમાર સિંહ તેમની ઓળખ થઈ હતી અને બંને માર્કેટના સિક્યુરિટી સ્ટાફ તરીકે કાર્યરત હતા. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાઓ તેમનો પતિ અને દીકરીએ શાકભાજીની ચોરી કરતા હોવાના જૂના મામલાને કારણે તેમને અટકાવવામાં આવ્યા હતા. દરમિયાન બંને પક્ષોમાં મારામારી થઈ, જેના પરિણામે સિક્યુરિટી ગાર્ડને માથાના ભાગે ઈજા અને હાથમાં ફ્રેક્ચર થયું હોવાના પણ સામે આવ્યું છે. મહિલા પક્ષ તથા સિક્યુરિટી ગાર્ડ બંનેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે. જોકે કાયદો હાથમાં લેવાના આરોપે સિક્યુરિટી ગાર્ડ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વિડીયો 6 એપ્રિલ 2025નો હોવાનું સામે આવ્યું છે. આ હિંસક ઘટના જાહેર રસ્તા પર બધાની સામે ઘટતી હોવા છતાં પણ આસપાસમાં ઉભેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ મદદ માટે આગળ નથી આવતી અને લાગણી શૂન્ય સમાજ માત્ર દર્શક બનીને જોતો રહ્યો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા ગંભીર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.